હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે ચોખાના લોટની રોટલીની રેસીપી લઈને આવી છું. બહુ જ મસ્ત રોટલી થાય છે. તમે આની કોરા કોઈ બી સબ્જી સાથે સર્વ કરી શકો છો. અમે આને રીંગણ બટેકાના શાક સાથે સર્વ કરી હતી. તો આ રોટલી બનાવવા માટે 1 કપ ચોખાનો લોટ લઈ લેવાનો છે. 1 કપ જેટલું બટેકાનું છીણ લેવાનું છે. એક્ઝેક્ટ માપ લેવાનું છે. બટેકાનું મેં આવું ઝીણું છીણ લઈ લીધું હતું. અને હવે કઢાઈમાં 1 મોટી ચમચી તેલ એડ કરવાનું છે. તેમાં જીરું એડ કરવાનું. જીરું સંતળાઈ જાય એટલે આદુ મરચાં એડ કરી દેવાના અને સાંતળી લેવાના છે. અને 1 ચમચી જેટલી તલ એડ કરવાનું છે, મોટી ચમચી જેટલું. અને તે સંતળાઈ જાય એટલે 1 કપ પાણી એડ કરવાનું છે. પાણીનું માપ બટેકાનું માપ અને ચોખાના લોટનું માપ એક્ઝેક્ટ રાખવાનું છે, 1 કપ જેટલું. એ સહેજ ગરમ થઈ જાય પાણી એટલે 1 કપ જેટલું જે બટેકાનું છીણ કર્યું હતું ને, મેં તેને 3થી 4 વાર પાણીથી ધોઈ નાખ્યું હતું આ છીણને. પછી આ પાણીમાં એડ કરી દેવાનું છે અને સહેજ ગરમ કરી લેવાનું છે. બહુ નહીં સાંતળવાનું. સહેજ ઉભરો આવે ને એટલે તેમાં મસાલા કરીશું. 1 ચમચી જેટલું મીઠું, રેડ ચીલી ફ્લેક્સ, ઓરિગાનો અને કાળી મરીનો પાવડર. મિક્સ હર્બ્સ યુઝ કરવાનું, પણ મારી પાસે નથી એટલે મેં ઓરિગાનો અને મિક્સ પેલું કાળી મરીનો પાવડર એડ કર્યું હતું. પછી ધોયેલી કોથમીર બહુ બધી એડ કરી હતી મેં. અને મિક્સ કરી લેવાનું છે. સહેજ ગરમ થઈ જાય ને પછી જે ચોખાનો લોટ કાઢ્યો હતો ને તે એડ કરી દેવાનો. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને બધું મિક્સ કરી લેવાનું છે. આમાં માપ એક્ઝેક્ટ રાખશો ને તો આ લોટ પરફેક્ટ બનશે. ધીમા તાપે મિક્સ કરી લેવાનું છે અને સહેજ કૂક કરી લેવાનું છે. જો ડોના ફોર્મમાં આવી ગયો ને, હવે આ થઈ જાય ને પછી તેને ઠંડો કરી લેવાનો. આ લોટને ઠંડો થઈ જાય પછી તેને તેલવાળો હાથ લગાડી અને સહેજ મસળી લેવાનું. અને આવા ગુલ્લા કરી લેવાના. ગુલ્લા કરી પછી વણી લેવાનું છે. બહુ પતલું નહીં, બહુ જાડી નહીં, એવી વણી લેવાની અને શેકી લેવાની. તેને તેલમાં શેકશો વધારે સરસ લાગશે. એમ બી શેકવી હોય તો બી ચાલે. તો અલટાઈ પલટાઈને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને એટલે શેકી લેવાની. એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે અને બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે આ રોટલીનો. આ રોટલી તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. એમ જ ખાશો ને તો બી બહુ જ મસ્ત લાગે છે. એનો ટેસ્ટ લાજવાબ લાગે છે. તમે આને ગમે તેની સાથે, કોરા શાક સાથે, ભીંડાનું શાક કોરું હોય ને તો બહુ મસ્ત લાગશે. તો તૈયાર છે ચોખાના લોટની રોટલી. રેસીપી કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો, ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.